ક્લિયર? એ પોર્શન છે મારા ભૂલકાઓ ત્રુટીઓનું સંયોજન. ત્રુટીઓનું સંયોજન મતલબ સરવાળા બાદબાકીની અંદર ત્રુટીઓને કઈ રીતે યુઝ કરવા એના નિયમો આપણે છે એ ચેક કરી લઈએ બેટા. જો આની કોઈ સાબિતી આપવાની જરૂર નથી, સાબિતી કોઈ મિનિંગ વગરની છે બેટા. આપણે આપણું મેઇન કામ કરશું કે ધારો કે આપણી જોડે એક ત્રુટી છે એ જે આપણને આપી છે a બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a બાર. હવે આપણે છે ને દરેક વખતે બાર નહીં લખીએ બેટા. ક્લિયર? હવે તમારે સમજી જવાનું આ a છે. ક્લિયર? આપણી જોડે બી ત્રુટી છે બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. હવે એમનું સંયોજનથી પરિણામી જે રાશિ છે પરિણામી રાશિ એને આપણે ઝેડ કહીએ એ તમને આવી મળવાની. એમાં પણ કંઈક ત્રુટી મળવાની બેટા. તો બેટા કઈ રીતે કરવાનું? જો સરવાળો હોય તો સિમ્પલ વસ્તુ તમારે ત્રુટીમાં શું કરવાનું? તો ત્રુટીનો પણ સરવાળો જ કરવાનો. બાદબાકી હોય તો પણ બેટા ત્રુટીનો તો સરવાળો જ કરવાનો. એનું ચલો હું તમને સમજાવી દઉં કઈ રીતે આવ્યું. એક વખત તમને ખાલી ક્લિયર કરાવડાવી દઉં. હવે જો ઝેડ ઇઝ ઇક્વલ ટુ આપણી જોડે ખાલી એક વખત સમજાવી દઉં છું, પછી આ યાદ નથી રાખવાનું. ધારો કે એ શું હતા બેટા? એમાં ત્રુટી શું હતી? ડેલ્ટા એ હતી. બી શું હતી? એમાં ત્રુટી કેટલી હતી? ડેલ્ટા બી હતી. તો તમે આવું જ લખશો કંઈક. હવે આને હું આ રીતે લખી નાખું છું, a પ્લસ બી લખી નાખું છું અને પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. તો તમે જોઈ શકો છો કે z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી છે જ. આપણે ખાલી ડેલ્ટા ઝેડ પ્લસ ઓર માઇનસ એના બરાબર શું થયું? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. મતલબ બેટા આના ચાર ઓપ્શન થયા. જુઓ, ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી, ડેલ્ટા એ માઇનસ ડેલ્ટા બી. મતલબ આ પ્લસ લીધું, એક વખત માઇનસ લીધું. હવે આ માઇનસ લો, માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી અને માઇનસ ડેલ્ટા એ માઇનસ ડેલ્ટા બી. 1 2 3 અને 4 ઓપ્શન થાય આના. હવે ફિઝિક્સની અંદર જ્યારે બહુ બધી વસ્તુ આપેલી હોય ને ત્યારે ફિઝિક્સનો એક નિયમ એવું કહે છે કે તમારે હંમેશા મહત્તમ લેવાનું. એટલે એની અંદર આન્સર તો આવી ગયો. તો મહત્તમ કઈ રીતે લેવું એ પ્રશ્ન થાય. તો મારા ભૂલકાઓ તમે જોઈ શકો છો કે આ મહત્તમ છે. હવે ધારો કે તમે બાદબાકી લેશો તો અહીંયા માઇનસ આવશે, તો આ માઇનસ પ્લસ થશે, આ માઇનસ થશે. તમે અહીંયા માઇનસ પ્લસ લો તો ઓપ્શન ચારે ચાર તો આ જ બનવાના બેટા. ઓપ્શન તો આ જ બનવાના છે. જરૂરી નથી બેટાની સાબિતી હવે જરૂર નથી. તમારે આ યાદ રાખો બેટા. હવે તમને ક્યારેય ભૂલ જ ના પડે કે z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી, તો ડેલ્ટા z બરાબર ડેલ્ટા a પ્લસ ડેલ્ટા બી. આ નિરપેક્ષ ત્રુટી છે. આટલું યાદ રાખો, બહુ થઈ ગયું. બાદબાકીમાં હવે આ જ રીતે ગુણાકારની અંદર a ડોટ બી આપેલું હોય ને તો તમારે શું કરવાનું ખબર? આની નિરપેક્ષ ત્રુટી નહીં, આ નિરપેક્ષ ત્રુટી લેવાની સરવાળા બાદબાકીમાં. હવે આમાં સાપેક્ષ ત્રુટી લેવાની. કઈ રીતે? આ રીતે ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a બાય a. ડોટ છે તો પ્લસ કરી દેવાનું. ભાગાકાર હોય તો બી આવું જ કરવાનું. ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b. અત્યારે આનો સ્ક્રીનશોટ પાડી લો બેટા એક ખાલી. હું તમને હમણાં સમજાવું છું પરફેક્ટલી.
એક સ્ક્રીનશોટ પાડી લો બેટા, પછી હું તમને સમજાવું શાંતિથી. જો મારા ભૂલકાઓ, મારી જોડે એક અવરોધની કિંમત છે 100 પ્લસ ઓર માઇનસ 4 ઓહમ, અને બીજો અવરોધ છે 200 પ્લસ ઓર માઇનસ 2 ઓહમ. સમજો, બંને અવરોધને શ્રેણીમાં જોડો છો બેટા. તો સમતુલ્ય અવરોધ કેટલો? એટલે બેટા તમે શું કરવાના? સમતુલ્ય અવરોધનું સૂત્ર તમને ખબર છે, R1 પ્લસ R2. તો મારા ભૂલકાઓ, આને R1 કહેવાય, આને R2 કહેવાય. આ R1 છે, આ R2 છે. આ ડેલ્ટા R છે, આ ડેલ્ટા R2 છે. તો R1 પ્લસ R2 શું લઈ લેવાનું? ડાયરેક્ટલી 100 પ્લસ 200 300 ઓહમ. તો ડેલ્ટા આર ઇક્વલેન્ટ શું લેવાનું? તો કે ડેલ્ટા R1 પ્લસ ડેલ્ટા R2, 4 પ્લસ 2 6. તો તમારો આર ઇક્વલેન્ટ કઈ રીતે લખવાનો? 300 પ્લસ ઓર માઇનસ 100 ઓહમ. હવે તમને એમ કે સમતુલ્ય અવરોધમાં પ્રતિશત ત્રુટિ કેટલી? તો આપણે શું કરવાનું? ડેલ્ટા આર બાય આર એને ગુણ્યા શું કરવાનું? 100, મતલબ 6 ભાગ્યા 300 એને ગુણ્યા કેટલા ટકા થઈ? 2%. મતલબ આ રીતે પણ લખી શકો, 300 પ્લસ ઓર માઇનસ 2%. ધીમે ધીમે ખબર પડશે, ધીમે ધીમે બેટા, ઉતાવળ નથી કરવી. પેલા આટલું સ્ક્રીનશોટ લો, આટલો સ્ક્રીનશોટ લો. ઉતાવળ નથી કરવી બેટા, બધાને સમજાઈ જશે. કોઈ એવો સ્ટુડન્ટ નહીં હોય કે નહીં ખબર પડે. 2 જ મિનિટ બેટા, આરામથી. એટલા આટલાનો સ્ક્રીનશોટ લઈ લો. હું 5-10 મિનિટ ભણાવી લઉં ને, પછી તમે છે ને ફિઝિક્સમાં બની જશો બેટા. મારા ભૂલકાઓ, કેમેરા ઓન રાખો વિદ્યાર્થીઓ. હા, બહુ સારા હો. જો હવે ધારો કે મારી જોડે એક તાપમાન છે, મારી જોડે એક તાપમાન છે 30 ડિગ્રી પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી. બીજું તાપમાન છે 50 ડિગ્રી પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી. તો ડેલ્ટા ટી, અરે મતલબ તાપમાનનો તફાવત શોધો, એવું પ્રશ્ન પૂછ્યો હોય. ડેલ્ટા ટી એટલે તાપમાનનો તફાવત પૂછ્યો છે. તો તમે મૂળ રાશિની શું કરવાની? બાદબાકી કરવાની. મતલબ 50 માઇનસ 30, રાઈટ? ડાયરેક્ટ જ પ્લસ ઓર માઇનસ ડાયરેક્ટ જ આન્સર આવશે. ચલો, આ બંનેનો શું કરવાનો? એનો તો સરવાળો જ કરવાનો, એની બાદબાકી નથી કરવાની કીધી મેં. સમજણ પડી બેટા? 50 માંથી 30 જાય કેટલા વધે? 20. અને પ્લસ ઓર માઇનસ 0.5 પ્લસ 1. આમ લખું કે આમ લખું? પેલી રીતે કે બીજી રીતે? કઈ રીતે લખું બેટા? પેલી રીતે લખું કે બીજી રીતે લખું બેટા? તમે કહો મારા લલ્લાઓ, કઈ રીતે લખું? કારણ કે પોઈન્ટ પછી એક આંકડો હોય ને, તો એક આંકડો જરૂરી છે. જો મેઇન રાશિની બાદબાકી જ કરવાની, પણ ત્રુટિનો તો સરવાળો જ કરવાનો. કોન્સન્ટ્રેટ હિયર. બેટા આ ખબર પડી? સરવાળામાં પણ ત્રુટિનો સરવાળો, બાદબાકીમાં પણ ત્રુટિનો સરવાળો. ટેક અ સ્ક્રીનશોટ. ધીમે ધીમે બેટા, બહુ મજા આવશે. ચલો મારા ભૂલકાઓ, હવે એકવાર હું તમને આપું છું.
એક સળિયાની લંબાઈ 10 પ્લસ ઓર માઇનસ 0.4 છે અને બીજા સળિયાની લંબાઈ 20 પ્લસ ઓર માઇનસ 0.2 છે, તો બીજા સળિયાની લંબાઈ પેલા કરતા કેટલી વધારે છે? ચલો તમે આન્સર આપો તો બેટા. ગુડ, બધાને આવડી ગયું. મતલબ મેં બાદબાકી પૂછી છે. તો 20 માઇનસ 10, ત્રુટીનો તો સરવાળો જ કરવાનો. આમાં ક્યાં કઈ અઘરું છે બેટા? નાના છોકરા ના બેટા રમાડતા હોય પેલા ધોરણમાં એવું લાગે આપણને. ચલો ટેક અ સ્ક્રીનશોટ બેટા. જોજો બહુ હસતા નહીં બેટા, આજુબાજુ વાળા કે આ તો ગાંડા લાગે, મોબાઈલમાં જોઈને હસે છે. હે ચલો સ્ક્રીનશોટ લો. ઘણા તો કેવી રીતે હશે ખબર? આમ હશે જાણ. એટલે એમાં તો ખુલ્લા દિલથી હસો. હે બહેણામાં આયા કોઈના? તો પછી બેટા ચલો મારા લલ્લાઓ. હવે ગુણાકાર ભાગાકારના મેં તમને જે નિયમો શીખવાડ્યા ને, ગુણાકાર અને ભાગાકારના નિયમો, તો મેં તમને શું કીધું કે એ ક્રોસ બી હોય ગુણાકારમાં, એ ભાગાકારમાં હોય. તમારે એમાં આવું જ કરવાનું. ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇક્વલ ટુ ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી. આની અંદર પણ એ જ કરવાનું. મતલબ પ્લસ ક્રોસ છે પ્લસ થઈ જશે, ભાગાકાર છે પણ એ પ્લસ થઈ જશે. હવે સમજો બેટા, ધારો કે મારી જોડે આવું છે ઝેડ એ સ્ક્વેર, એટલે તમે આને શું લખી શકો? એ ઇન્ટુ એ. તમે શું લખી શકો? ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી લખી શકો ને બેટા? તો ડેલ્ટા એ બાય એ જ થશે ને બીજું પણ. આ કેટલી વખત થયું બેટા? હવે ધારો કે મારી જોડે આવું હોય, એ ક્યુબ હોય, તો હું ડાયરેક્ટ લખું કેટલી વખત થશે? મતલબ જો ઘાત સ્વરૂપે હોય તો ડેલ્ટા ઝેડ બાય ઝેડ શું કરવાનું? એન ડેલ્ટા એ બાય એ. આ જ રીતે મારા ભૂલકાઓ ઝેડ બરાબર એ રેસ ટુ એક્સ, બી રેસ ટુ વાય અને સી રેસ ટુ કંઈક આપ્યું છે એક્સ વાય ઝેડ. કઈ બી આપ્યું છે તમને ઘાત, તો જો ઘાત બી આવી, ગુણાકાર બી આવ્યો અને ભાગાકાર બી આવ્યો. આવી ગયું ને બધું? તો આનો નિયમ શું કરવાનો? ડેલ્ટા, મારો એક તો ડેલ્ટા સારો નહીં થતો ને, બકવાસ લાગે સર. ડેલ્ટા ઝેડ બાય ઝેડ
एक्स घात ने आगळ लावવાની डेल्टा ए बाय ए गुणाकार છે એટલે પ્લસ y ઘાત આગળ લાવો ભાગાકાર છે તો પણ પ્લસ z ઘાત આગળ લાવો આ બધાને સમજણ પડી બેટા યસ યા નો આજે મેં સ્ટેપ કર્યું એ ખબર પડી બેટા યસ યા નો give me the all student blood બધા રિપ્લે આપો યસ સર very good perfectly જોરદાર જોરદાર કહેવાય સ્ક્રીનશોટ લઈ લો આટલાનો હવે જો બેટા આપણે ઉપયોગો બાજુ જઈએ ધારો કે સાદા લોલકનું સૂત્ર આવું છે આપણી જોડે 2π√L/g તો આને આમ લખાય L ની કેટલી ઘાત 1/2 g ની પણ કેટલી ઘાત 1/2 તમને એમ કે ડેલ્ટા t/t કરો તો 2π માં કોઈ ત્રુટિ ના હોય આને નહીં લેવાનું હવે આની અંદર આગળ આવશે બેટા રાઈટ એટલે આગળ લઉં તો 1/2 ડેલ્ટા L/L પ્લસ ભાગાકાર એટલે પ્લસ હવે બેટા આ આગળ આવશે પ્લસ 1/2 ડેલ્ટા g/g સમજણ પડી બેટા બધાને ચલો તો બેટા બધા ત્યાં કરો તો હું તમને કહું છું ગોળાનું ક્ષેત્રફળ મારી જોડે છે 4πr². ડેલ્ટા a/a કેટલો થાય કરો તો બેટા આન્સર આવી ગયો હોય બેટા બધાનો હા કારણ કે 4π ને કઈ ના હોય 2 ઘાત આગળ આવશે બહુ પરફેક્ટ બેટા આ જ રીતે કદ હોય તો શું લખશો હા પરફેક્ટ t ડેલ્ટા r/r પરફેક્ટ મારા ભૂલકાઓ અતિ સુંદર ચલો મારા ભૂલકાઓ રો બરાબર m/v ઘનતા બરાબર દળના છેદમાં કદ તો ઘનતામાં પ્રતિશત ત્રુટિ યા તો સાપેક્ષ ત્રુટિ સૂત્ર શું બનશે બોલો બનાવો વેરી ગુડ ધ્રુવ વેરી ગુડ પર્વ ડેલ્ટા m/m પ્લસ ડેલ્ટા v/, આવડી ગયું તમને બેટા ચલો k બરાબર 1/2 mv², જ્યાં દળ અચળ છે આવું લખેલું હોય ડેલ્ટા k/k લખો તો બેટા શું આવશે
चलो બધા વિદ્યાર્થીઓ લખો. વેરી ગુડ પર્વ, વેરી ગુડ વંજારા જાનવી, વેરી ગુડ રિયા, વેરી ગુડ ખુશનુમા, પરફેક્ટ બેટા. હા, 1/2 ને કઈ ના હોય, એમને પણ કઈ નહીં લેવાનું, કારણ કે એમ અચળ કીધો છે સરે. નોમાન, એમ અચળ કીધો, દળ અચળ છે એટલે ખાલી આ જ લેવાનું. જો અચળ ના હોત ને, ગુજરાતીમાં બેટા ક્યારેક કર્સ્યુ કરી દેવાનું, બહુ ટેન્શન નહીં લેવાનું. ડેલ્ટા કે બાય કે, તો આમ લેવું પડશે ડેલ્ટા એમ બાય એમ પ્લસ 2 ડેલ્ટા વી બાય વી. ઓકે મેં બચ્ચા પાર્ટી, પરફેક્ટ ને? ચાલો, તો આ તમને સમજ પડી બેટા. આમાં શું છે, આવું કઈ વાંચવા બેસાય? કોઈને વાંચવાથી આવું યાદ જ ના રહે. લેક્ચર ભર્યો, રેડી સર, રેડી. ટેક અ સ્ક્રીનશોટ. પછી બેટા એક વસ્તુ આટલી યાદ રાખી લેજો ખાલી. હું તમને સાબિતી છે ને વિકલન કરીને એક ટોપિક ભણાવીશ. આમ તો ઘણા બધા વિકલન ભણીને આવ્યા છે 9મા 10મામાં, પણ જે નથી ભણીને આવ્યા એને માટે ભણાવવો તો પડે ને બેટા મારે ફરી વારથી. તો જુઓ, શ્રેણી જોડાણ હોય ને, શ્રેણી જોડાણ, તો શ્રેણી એટલે સિરીઝ. તો આપણે શું કરીએ છીએ, R1 પ્લસ R2. હમણાં કીધું ડેલ્ટા RS શું કરવાનો, ડેલ્ટા R1 પ્લસ ડેલ્ટા R2. તમારો અવરોધ શું બનશે, RS પ્લસ ઓર માઇનસ ડેલ્ટા RS. પણ સમાંતર જોડાણ હોય તમારે આગળ એવું આવશે, તો બેટા 1/RP, બહુ તમે ભણી ચૂક્યા છો. મારે આના માટે વિકલન ભણાવવું પડે, એટલે અત્યારે હજુ વિકલન હજુ નથી ભણાયું બેટા. ત્યાં સુધી તમે બેટા આને આ રીતે યાદ રાખજો, ડેલ્ટા RP બાય RP સ્ક્વેર, ડેલ્ટા R1 બાય R1 સ્ક્વેર, ડેલ્ટા R2 બાય R2. તમને અહીંથી RP મળી ગયો ને, અને અહીંથી શું મળશે, ડેલ્ટા RP. RP બરાબર થઈ ગયું RP પ્લસ ઓર માઇનસ ડેલ્ટા RP. ખ્યાલ આવ્યો? બેટા ટેમ્પરરી આ સૂત્ર બેટા યાદ રાખી લેજો. જસ્ટ અ મિનિટ, વેટ, વોચ, ટેક અ સ્ક્રીનશોટ. એકદમ સહેલું છે બેટા, એકદમ સહેલું છે. ચલો ઉદાહરણ નંબર 32 કાઢો. આજે તમારો હોમવર્ક બહુ આવશે હો. અને જેને લખવાનું હોય કંઈ, તમારે કોઈને સ્કૂલો બાબતમાંથી કંઈ લખવા બખવાનું આપે, તમે એ પર ફોકસ કરજો, વાંધો નહીં તમ તારે બેટા. પછી ગમે ત્યારે હોમવર્ક કરી નાખજો વીકના એન્ડ સુધીમાં. પ્રાયોગિક રીતે સાદા લોલકના માપનમાં તેની લંબાઈ અને સમયના માપનમાં ત્રુટિ 3% અને 2% છે. લંબાઈમાં પ્રતિશત ત્રુટિ, હો બેટા, પ્રતિશત એટલે જો આમ લખાય બેટા, ઓય ઓય ઓય, આમ લખાય, આમ લખાય. સમયમાં એટલે ડેલ્ટા ટી કેટલા ટકા છે, 2% છે. તો L બાય ટી સ્ક્વેરમાં મહત્તમ ત્રુટિ કેટલી, L બાય ટી સ્ક્વેર. હા ચલો, તો એકચ્યુઅલમાં તમે છે ને આને x કહી દો, તમને ખબર ના પડે ને તો બસ. મતલબ કેમાં પ્રતિશત ત્રુટિ શોધવાની, x માં. પડી ખબર બધાને? તો આપણે સૂત્ર બનાવો, ચલો, ડેલ્ટા x બાય x ડેલ્ટા L બાય L ટી સ્ક્વેર. આ ભાગાકાર એટલે પ્લસ, પગડો આગળ આવ્યો, ડેલ્ટા ટી બાય ટી. પ્રતિશત ત્રુટિ એટલે ગુણ્યા 100% કરીશ, તો બધાને 100% વડે ગુણી નાખો, બધાને. કોઈ ખર્ચો નથી બેટા આમાં. ચલો લંબાઈમાં કેટલા ટકા હતી,
લંબાઈમાં કેટલા ટકા હતી? 3%. પ્લસ 2 ગુણ્યા ક્યાં ગયું? હા 2%. 3% પ્લસ 2 દુ 4%, બોલે તો 7%. પડી ને ખબર? આમાં હું હે લલ્લુ પંજુ જેવું હે યાર આ બધું. મેં તમને કીધું તમને એવું લાગશે કે ફિઝિક્સ સાવ સહેલું આવી ગયું, અને રિયલમાં ફિઝિક્સનો સૌથી સહેલામાં સહેલો ટોપિક છે. આને પણ અઘરો બનાવી શકે કાલે શીખવાડીશ. ટેક અ સ્ક્રીનશોટ માય બચ્ચા પાર્ટી. ચલો બેટા બધાને છે ને ખાલી જગ્યાના સ્તંભ છે 33 માના જવાબ ઉપર હાથ મારી દો. ખાલી જગ્યાના સ્તંભ છે, ખાલી જગ્યા તમારે જાતે પૂર લેવાની. હે હવે ડેલ્ટા એક્સ બાય એક્સ કરો તો શું આવે આન્સર જુઓ. એ સ્ક્વેર તો બગડો ક્યાં આવે બેટા? હંસરાજ આગળ 2 ડેલ્ટા એ બાય એ પ્લસ વર્ગમૂળમાં બી એટલે 1/2 થયું. એ સ્ક્વેર અને બી નું વર્ગમૂળ એટલે 1/2 લેવાનું બેટા. અરે હા સર. ડેલ્ટા એક્સ બાય એક્સ બે ઘાત આગળ આવી, ડેલ્ટા એ બાય એ 1/2 આગળ આવી. એ ભાગાકાર એટલે માઇનસ લખું ને? હા કે ના? હા તો હું હા પાડો છો બેટા? હા ડેલ્ટા સી બાય સી. પરફેક્ટ. આવડી ગયું જુઓ જી. આમાં ક્યાં કઈ અઘરું છે? હા સર. ચલો હવે 34મો દાખલો કાઢો. પતી ગયું જુઓ 34મો કાઢો એટલે. પણ હજુ તો ચોપડી કરવાની છે. 34મો. પદાર્થમાં અંતર x ની કિંમત આપી છે બેટા પ્લસ ઓર માઇનસ 13.8 પ્લસ ઓર માઇનસ 0.2 મીટર. સમય આપ્યો છે 4.0 પ્લસ ઓર માઇનસ 0.3 સેકન્ડ. તો વેગમાં પ્રતિશત ત્રુટિ શોધો. તો તમને સાદું સૂત્ર તો યાદ જ હોય બેટા કે સર વેગ બરાબર અંતર ભાગ્યા સમય. હે બેટા વેગ બરાબર અંતર ભાગ્યા સમય. રાઈટ? હા કે ના? તો આના પરથી બનાવો તો બેટા ડેલ્ટા વી બાય વી ડેલ્ટા એક્સ બાય એક્સ ભાગાકાર તો કે સર પ્લસ ડેલ્ટા ટી બાય ટી. What is the delta x? 0.2. What is the x? 13.8. What is the t? 0.3. ખબર પડી ને? આને ડેલ્ટા એક્સ કહેવાય. જો આને ડેલ્ટા ટી કહેવાય. આ ખબર પડી ગઈ હશે બધાને? જોતા એટલી તો ખબર પડે ને બેટા. હવે આનું તમને થોડું થોડું તો આવડે ને કરતા? હા સર કમ્પ્લીટ આવડે, તમે ચિંતા જ કરી દો. હે ચલો કરો તો કેલ્ક્યુલેશન કેટલું આવે છે? 0.0895 આવશે સરવાળો કરતા બંનેનો. વેગમાં પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા વી બાય વી ગુણ્યા શું કરવાનો? 100%. હા ચાલ ઊંઘ નથી આવતી ને બેટા? એને ગુણ્યા 100 કેટલા થયા? 8.95% થયા બેટા. ત્રુટિ સાથે વેગ ગણો બેટા. ત્રુટિ સાથે વેગ ગણો એટલે વેગ ભી ગણવાનો છે. તો વેગ કઈ રીતે ગણશો? એ તો સિમ્પલ જ સૂત્ર છે ને બેટા. વી બરાબર એક્સ બાય ટી. વી કેટલા? 13.8 અરે અંતર, અને આ કેટલું? 4.0 કરો તો બગા 13.8 ભાગ્યા 4.0 કરો તો
3.45 મીટર પર સેકન્ડ. હવે ડેલ્ટા વી બાય વી તમને શું મળ્યા બેટા? 0.0895 મળ્યા ને? તો ડેલ્ટા વી બરાબર શું થશે? 0.895 ગુણ્યા વી. વી એટલે બેટા 3.45. ચલો આનો ગુણાકાર કરો તો 0.31. તમારે વેગને લખવો હોય તો કઈ રીતે લખાય? વી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા વી. વી મળ્યા તમને 3.5 પ્લસ ઓર માઇનસ 0.31 મીટર પર સેકન્ડ. એકમ ભૂલવાનો નહીં. યા તો તમે આમ પણ લખી શકો છો 3.5 પ્લસ ઓર માઇનસ પ્રતિશત ત્રુટિ કેટલી મળી? 8.95%. બે મેથડથી તમે લખી શકો. જો સરે કઈ રીતે દાખલો ગણ્યો પહેલા તો સમજો બેટા. જો બધા અહીંયા ધ્યાન આપજો, એક જ વખતમાં આવડી જશે કે વી બરાબર એક્સ બાય ટી હતું, રાઈટ બેટા? સમજો. હવે શાંતિથી બેસ. વી ઇઝ ઇક્વલ ટુ એક્સ બાય ટી હતું, રાઈટ? તમારે શું શોધવું હતું? વી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા વી. ચલો વી તો મળી જ ગયો. તમારે બેટા ડેલ્ટા વી શોધવો છે. આ તો કઈ સરવાળો તો નથી ને? ડેલ્ટા વી મળી જાય તો આ જ કરવું પડે ને. ડેલ્ટા વી બાય વી બરાબર ડેલ્ટા એક્સ બાય એક્સ પ્લસ ડેલ્ટા ટી બાય ટી. મારી બચ્ચા પાર્ટી ખબર પડી ને? હવે વી તમને મળી ગયો. ધારો કે વી બરાબર 6/3 એટલે તો 2 મીટર પર સેકન્ડ મળી ગયો. એની કિંમત અહીં મૂકી દીધી આ વી માં, એટલે ઓટોમેટિકલી ડેલ્ટા વી પણ મળી જશે. પણ પ્રતિશત ત્રુટિ પૂછી હોત તો ડાયરેક્ટ જ થઈ ગયું પ્રતિશત ત્રુટિ. એટલે બધા દાખલા એક સાથે આવ્યા. જો હું લાસ્ટ દાખલો હજુ એકવાર કરાવું છું, તમને આવડી જશે બેટા. ક્લિયર? તમને આવડી જશે બેટા, ડોન્ટ વરી. ટેક અ સ્ક્રીનશોટ. હવે જો બહુ મસ્ત દાખલો આપું છું, બધા ટ્રાય કરજો. કેટલાને આવડે છે આપણે ચેક કરીએ. તો ધ્યાન આપજો બેટા. મારી જોડે આર નું સૂત્ર છે. વી બાય આઈ માં વી છે 10 પ્લસ ઓર માઇનસ 0.1 એમ્પિયર અને આઈ છે 2 પ્લસ ઓર માઇનસ વોલ્ટ આવ્યા. ચલો તમારે કઈ કઈ વસ્તુ શોધવાની? પ્રતિશત ત્રુટિ શોધવાની અને અવરોધની કિંમત આ રીતે લખવાની પ્લસ ઓર માઇનસ. બે કામ કરવાના. ચલો બધા ટ્રાય કરો, બધાને આવડશે.
0.5%. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. સૌથી પહેલા તો તમને R બરાબર V બાય I મળી ગયું. 10 ભાગ્યા 2 5 એમ્પિયર એટલે 5 ઓહ્મ. હવે ડેલ્ટા R મેળવવા માટે ડેલ્ટા R બાય R બરાબર ડેલ્ટા V બાય V પ્લસ ડેલ્ટા I બાય I. ડેલ્ટા V બાય V કેટલા? 0.1 છેદમાં 10, 0.05 છેદમાં 0.1, 0.01 પ્લસ 0.10 વડે ગુણી નાખવાના. અરે રે 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 રે. એક જ મિનિટ હો બેટા. હા, 0.05, 0.05. મારો અવાજ નહીં આવતો લાગતો. આવે છે અવાજ? આવે છે બેટા? હા કે ના? हेलो 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 हेलो. हाँ, तो मैं बच्चा पार्टी बहुत सिंपल है. डेल्टा V बाय V प्लस डेल्टा I बाय I. 0.1 डिवाइडेड बाय 10 અને 0.05 डिवाइडेड बाय 2. તો આ થશે 5 ના અડધા 2.5 ભાગ્યા 100 એટલે 0.25. આ બંનેનો એ જ થાય ને? હા, 0.05 એટલે 35 થયા. ક્લિયર? એટલે 35 એટલે 3.5% આવ્યું. આ ગુણ્યા 100 કરો એટલે 2 મિનિટના શિફ્ટ થાય એટલે આ આન્સર આવી ગયો 3.5%. ત્યારબાદ હજુ તમારે ડેલ્ટા આર શોધવાનો. તો કે ડેલ્ટા આર બાય આર બરાબર 0.035. તો ડેલ્ટા આર બરાબર 0.035 ગુણ્યા આર. આર વડે ગુણી કાઢો. આર કેટલા મળ્યા છે? 5. કેટલા આવે બેટા? ગણતરી કરો તો. 30 પંજા 150 5 તરી 15 165. 35 પંજા 165 ભાગ્યા 1000 0.165. આઈ થિંક સો. રાઈટ ને? કેમ પચું પચું 25 થાય? હા હા હા. 30 પંજા 150 અને પચું પચું 25 એટલે 150 પ્લસ 25 75. 0.175. બસ આવી ગયું. આ રીતની બેટા ગણતરી કરવી પડે કોઈ પણ હાલમાં. ચલો હજુ કાલે પ્રેક્ટિસ કરીશું. ડોન્ટ વરી. અત્યારે સ્ક્રીનશોટ લઈ લેજો. સ્ક્રીનશોટ લઈ લો બેટા અત્યારે. કાલે પ્રેક્ટિસ કરીશું, ચિંતા ના કરતા બેટા. હવે જુઓ બેટા, ટેક્સ્ટ બુક કાઢો. ટેક્સ્ટ બુકમાંથી કેટલું કરવાનું છે સ્ક્રીનશોટ લઈ લેજો. હા, યસ. દેખાય છે બેટા સ્ક્રીનમાં? હા કે ના? સ્ક્રીન પર દેખાય ટેક્સ્ટ બુક અત્યારે? જાનવી, હંસરાજ?
हाँ उदाहरण 2.7 તમારે કરવાનું આવડે જ છે સર, કાલે જ કર્યું. પછી આ ત્રુટીઓના સંયોજન આયા. આ 2.8 કરવાનું તમારે. 2.9 કરવાનું હમણાં જ કર્યું. જો 100 ± 5 અને i ની કિંમત 10 ± 0.2. તો ખાલી પ્રતિશત ત્રુટી શોધવાની કીધી છે. તો ડેલ્ટા આર બાય આર બરાબર ડેલ્ટા વી બાય વી પ્લસ ડેલ્ટા આઈ બાય આઈ. બધી કિંમત મૂકવાની. સમજ પડે છે ને બેટા? આને વી કહેવાનો, બીજાને ડેલ્ટા વી કહેવાનો, 10 ને આઈ કહેવાનો, 0.2 ને ડેલ્ટા આઈ કહેવાના. સર એકદમ ક્લિયર. પછી 2.10 પણ તમારે ગણવાનો. 2.11 2.12 મારા માટે એ કાલે ટેક્સ્ટ બુકની નોટ્સ બનાવવાની છે. સ્વાધ્યાય કાઢો. કેટલું બધું કરવાનું છે. તમે કે સર બધું કરાવી દીધું એવું જ લાગે છે અત્યારે તો, કે બાકી જ રાખો. આ સાર્થક અંક વાળો ગઈકાલે કરી નાખ્યો. 10મો 11મો કરી નાખ્યો હશે બેટા, અને 12મો. હવે 13મો આપણે કરવાનો. ચૌદમો કરી નાખ્યો તો બેટા. બસ અત્યારે અહીંયા સુધી જ કરવાનું છે હજુ. ક્લિયર માય બચ્ચા પાર્ટી? ઓકે, તો હોમવર્ક કરી એના સ્ક્રીનશોટ બેટા હું આજે બનાવી દઈશ. અસાઇનમેન્ટ એના પર અપલોડ કરવાના છે. જો મારા ભૂલકાઓ એક વસ્તુ બતાવું ખાલી તમને. મટીરિયલની અંદર હવે તમારે MCQ માટે શું કરવાનું. આટલો ટોપિક ચાલી ગયો. તમને ટાઈમ મળે એ પ્રમાણે હું શનિવારે કરાવવાનો છું ડાઉટ સેશન. કાલે લગભગ પતી જશે આનું, તો શનિવારે હું ડાઉટ સેશન કરાવું. હવે બેટા એક્સરસાઇઝ 1 ની અંદર MCQ આપણે બેટા માપનમાં ત્રુટી પેજ નંબર 28 45 થી 54. આટલા MCQ કરવાના. ત્યારબાદ માય બચ્ચા પાર્ટી એક્સરસાઇઝ 2 ની અંદર તમારે કે થોડું કહેવાનું હોય, તમને ખબર પડી જ જાય ને બેટા. એમાં પણ માપનમાં ત્રુટી, પણ એમાં માપનમાં ત્રુટીની અંદર બેટા 46 47 48 નહીં કરવાના. 46 47 48 ના કરતા બેટા. બસ હવે પ્રીવિયસ યરના પ્રશ્ન હોય હું એમને કહું કયા કરવાના, એમ ખબર પડી જાય ને બેટા કયા કરવાના કયા નહીં કરવાના. ક્વેશ્ચન 3 જુઓ. હા, ટેક્સ્ટ બુકની નોટ અલગ બનાવવાની. હું જે પણ વસ્તુ લખાવું ને એ ટેક્સ્ટ બુકની નોટમાં જ લખાવાનું. તમને કઈ એક્સ્ટ્રા કંઈક લખવાનું છે, એક જ નોટ બનાવો. નોટ એક જ બનાવો. કંઈક તમને અલગ કન્સેપ્ટ લખવાની ઈચ્છા થઈ, તમને કંઈક નવું લખવાની ઈચ્છા થઈ, નોટ ડાઉન કરતા રહો. ક્લિયર માય બચ્ચા પાર્ટી? આ ભૂલ ના કરતા. ઓકે, પ્રીવિયસ યરના પ્રશ્નમાં તમે તમારી જાતે હોધી મળજો કરવા એટલે પૂરું થાય બેટા. ચલો મળીએ કાલે મસ્ત મજાના ટાઈમ સાથે.